पांडेसरा क्षेत्र में पुलिस द्वारा कॉम्बिंग ऑपरेशन। सूरत शहर के पांडेसरा पुलिस ने खाड़ी और सुनसान इलाकों में ड्रोन की मदद से की जांच। पांडेसरा पोलीस विस्तार में खाड़ी विस्तार है, ત્યાં सामान्य रीते नॉर्मल माणसोनी मूवमेंट नहीं थती, जेना कारणे महेरबान नायब पोलीस कमिश्नर जोन 4 साहेबनी सूचना अनुसार खाड़ी विस्तार में ड्रोन द्वारा पेट्रोलिंग करवामां आव्युं छे અને खाड़ी पर जे वसाहतो आवी छे तेने पर्टिक्युलरली पुलिस तथा पुलिसनी टीम द्वारा चेक करवामां आवे छे અને कॉम्बिंग करवामां आवे छे। ત્યાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થતી નથી, કોઈ અસામાજિક પ્રવૃત્તિ થતી નથી કે અસામાજિક તત્વોનો કોઈ અડ્ડો નથી। જો હોય તો અમને ડ્રોન દ્વારા સીધી હકીકત મળે છે, જેના ભાગરૂપે જ્યાં જ્યાં અત્યાર સુધી જે કોમ્બિંગ કર્યું છે ત્યાં સુધી કંઈ જણાઈ આવેલ નથી અને જ્યારે પણ કંઈ મળી આવશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે। અને સુરત શહેરમાં અવારનવાર આ રીતે જુદા જુદા વિસ્તારોને ટાર્ગેટ કરી અને કોમ્બિંગ કરવામાં આવતું હોય છે। ગુનાહિત ધરાવતા ઇતિહાસ ધરાવતા માણસોના ઘરે પણ ચેકિંગ કરવામાં આવ્યું છે, જેમાં કેટલાક કિસ્સાઓ મળી આવેલા છે, કેટલાક નજરબાર છે। જે નજરબાર છે એમને ક્યાં છે અને શું છે, તેમનું લેટેસ્ટ અપડેટ શું છે તે પણ મહેરબાન ડીજી સાહેબની મેન્ટર સિસ્ટમ દ્વારા અપડેટ કરવામાં આવેલ છે અને દર 15 દિવસે તેનું મૂલ્યાંકન પણ કરવામાં આવતું હોય છે।